અને આમ ગણો તો દશરથ મહારાજ, સુમિત્રા, કૌશલ્યા આ બધા ચોથી અવસ્થાએ જીવનારા છે. અને કૈકેયી માના પિતાજીએ કૈકેયીને જ્યારે પરણાવ્યા ને દશરથ મહારાજને, ત્યારે એક શરત રાખીને પરણાવ્યા હતા. મહારાજ દશરથ, મારી દીકરી યુવાન છે, તમે એના કરતા ઘણા મોટા છો, તમને હું પરણાવું ખરો, પણ જે દીકરો થાય એ રાજગાદીનો વારસ થાય. આ શરતથી પરણાવ્યા હતા. પણ એક સાથે ચાર દીકરાઓ થયા એટલે આ બધું ભૂલી ગયા. અને માં કૈકેયીને એવું થાય, યુવાન કૈકેયી છે કે રામ જેવો દીકરો મારે ત્યાં હોય તો. અને આમ ગણો તો ચાર ભાઈઓ માં કૈકેયીના મહેલે જ હોય નાનપણમાં. કેમ કે પહેલી બંને માં તો છે એ વૃદ્ધ છે, કૌશલ્યા એનાથી થોડા નાના છે. હા, અને એ નાતે ચાર દીકરાઓને રમાડે છે. એમાં એક દિવસ ઘટના એ ઘટી, ભગવાન રામ અને માં કૈકેયી બગીચાની અંદર બેઠા છે અને ભગવાન રામ પાપા પગલી ચાલે છે. એમાં એક દડાની સાથે ભગવાન રાઘવેન્દ્ર સરકાર રમતા રમતા પોતાની આંખથી, કેમ કે ભગવાન છે, ભગવાન બધું જ કરી શકે, એ દડાને ધીરે ધીરે આગળ લઈ ગયા. પાછળ ભગવાન રાઘવેન્દ્ર સરકાર માં કૈકેયીને એમ થયું કે હવે મારો દીકરો મર્યાદા કરતા વધારે આગળ જાય છે, મારે લેવા જવું પડે. માં કૈકેયી ઊભી થઈ અને ભગવાન રામને બૂમ પાડી કે બેટા એને જવા દે, હું તને બીજો દડો લઈ આવી દઈશ. પણ ભગવાન રામને આજ એક કાર્ય કરવું છે. ભગવાન ઊભા ન રહ્યા, દડાની પાછળ દોડે જાય છે, દડાની પાછળ દોડે. નાનકડો અમથો રામ, અને ભગવાન દોડે છે પાછળ. કૈકેયી માયા આવી અને ભગવાન રાઘવેન્દ્ર સરકારને પકડી લીધા કે બેટા બહુ બસ થઈ ગઈ, તું રાજકુમાર છો અને આવા ઘણા બધા રમકડા હું તને આપી શકું, એને જવા દે ને. નિર્જન સ્થાન આવ્યું. ભગવાન રામ અને માં કૈકેયી ઉભા રહી ગયા છે. અને કાલી ગયેલી ભાષામાં ભગવાન રામે કીધું કે મારે આ જ દડો જોઈ. બોલે નહીં, હું તને બીજો આપીશ. અરે મારો રામ કે એ વસ્તુ આપું. આમ કહીને રામને ખોળામાં બેસાડી દીધા. પછી ભગવાન રામે કીધું કે માં હું માગું એ તું આપીશ? બોલે હા. બોલે એમ નહીં, મને ખાતરી શું? ત્યારે મહારાણી કૈકેયીની સામે ભગવાન રામે આવું કીધું એટલે તરત માએ કીધું કે, અને મનમાં એવું થયું કદાચ માગીને આ બાળક માગી શું લે. અને મહારાણી કૈકેયી કીધું કે મારો રામ માગે ને હું જો ના આપું તો મને મારા રામના સોગંદ છે. અને એ સમયે ભગવાન રામ એવું બોલ્યા કે માં હું નાનો છું, હું મોટો થઈશ, ચારેય ભાઈમાંથી મોટા હોવાના નાતે મારા પિતા મને રાજગાદી આપી દેશે. હું અહીંયા રાજગાદી ભોગવવા માટે નથી આવ્યો માં, મારું કામ છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. નાનકડા બાળક રામ આવી વાતો કરે છે કે હે માં, મારો અવતાર છે ભૂમિનો ભાર હરવા માટે, મારો અવતાર છે સાધુ સંતો બ્રાહ્મણોનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, મારો અવતાર થયો છે ગાયોની સેવા માટે. અને એટલા માટે મારા પિતા જ્યારે રાજગાદી માગે ત્યારે તારે મારા માટે વન માગી લેવાનું છે. કાંઈ મંથરા બે વરદાન માગવાનું કે કઈ મહારાણી માગી લે, આ વાત તમને ક્યાં સુધી પહેલી લાગે? એક દાસીનું કહ્યું શું રાજરાણી માની લે? પણ આ પહેલેથી બધું સુવ્યવસ્થિત ગોઠવાયેલું છે. કીધું કે તારે મારા માટે વન માગી લેવાનું છે. અને જ્યારે આ કીધું ને ત્યારે મહારાણીની આંખમાંથી આંસુ આવી ગયા. બેટા તને ખબર છે અત્યારે આખી જનતા તને એટલો પ્રેમ કરે, મોટો થઈને કેટલો પ્રેમ કરતી હશે, અને એ વખતે હું વન માગું તો મારી દશા શું કરશે એ તને ખબર છે? અને ત્યારે ભગવાન રામ નાનકડા હતા અને બોલ્યા કે માં, સમંદર મંથન વખતે છે ને ઝેર નીકળ્યું એ ભગવાન શિવે પીધું હતું. આ અયોધ્યા રૂપી જેથી સમંદર મંથન થશે ને એમાં ઝેર નીકળશે. નાનપણથી હું જોતો આવું છું, આ અયોધ્યામાં મને તારા જેવું શિવ જેવું કોઈ પાત્ર નથી મળ્યું. આ ઝેર તારે પીવું પડશે માં. અને ત્યારે મહારાણી કૈકેયી એવું કહે છે કે એના બદલામાં મને મળે શું?
ત્યારે કીધું કે માં હું ભગવાન છું, એકવાર તું માંગી લે. અને માગી મળે. અને એ સમયે ભગવાનની આગળ માં કૈકેયીએ માગ્યું કે તું કૌશલ્યાનો દીકરો છો, એના કરતા મારો દીકરો બની જાની. મારો દીકરો બની જા તો કેમ રહી? ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારે કીધું કે માં કદાચ મારા માટે તું વરદાન માગી લે અને વન માગી લે, તો આજથી હું તને વચન આપું છું કે આખો યુગ પરિવર્તન થઈ જશે. મારી માં નહીં બદલે, એ ઘટનાક્રમ તો એનો એ જ રહેશે, એ કઈ. પણ આજથી હું તને એક વચન આપું છું કે મારા માટે કદાચ તું વન માગ અને ભૂમિના ભાર હરવા માટે તું મને મદદ કર, તો મારું વચન છે કે આવતા યુગની અંદર, દ્વાપરની અંદર, હે માં તું જશોદા બનીશ. મારી માં ન ભરે એટલા માટે કૌશલ્યા છે એ દેવકી બનશે, અને હું આજ રામ છું એ કૃષ્ણ બનીશ. અને આ વચન ભગવાને પૂર્ણ કર્યું. આખો યુગ પરિવર્તન થઈ ગયો, ત્રેતા યુગ નીકળી ગયો, દ્વાપરની અંદર મેરે ભાઈ બહેન ઈ જ કઈ છે એ માં જશોદા બન્યા છે. એના એ જ જે રામ છે એ ભગવાન કૃષ્ણ બન્યા છે. અને એની એ જ જે માં કૌશલ્યા છે એ માં દેવકી બન્યા છે. અને મારે તમને એનાથી આગળ કહેવું છે, કૃષ્ણ ભગવાનનો અવતાર થયો અને દ્વારકાની અંદર ભગવાને જ્યારે પધરામણી કરી, દ્વારકાના રાજા બન્યા. અને અજમલ રાયને એવું થયું કે મારે ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા છે, અને રોજના માટે પૂનમ ભરે. ઘટના તમને બધાને ખબર છે સાહેબ, આના માટે કાંઈ પ્રકાશ પાડવાની જરૂર નથી. ભગવાન ક્યાં મળે? બોલે દરિયાની અંદર મળે. અને સાહેબ સુધી દોટ મૂકી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પ્રસન્ન થાય છે અને અજમલ રાજાને કહે છે કે હે અજમલ, તમારે ત્યાં હું બાળક બનીને આવીશ. ત્યારે અજમલ રાયે કીધું કે પ્રમાણ શું? ત્યારે કીધું કે કંકુના પગલે અમે આવશું ને વેળા હશે વીરમદે વીર. કંકુ પગલે આવું તો તમારે માનવાનું. અને એ જ કૃષ્ણ પરમાત્મા મેરે ભાઈ બહેન રામદેવજી મહારાજનો અવતાર થયો. અને એ જ રામદેવજી મહારાજ આજ ઘરે ઘરે પૂજાય છે. સુખરામ બાપા જેવા એમની સુંદર મજાની વાણીઓ લખે છે. ઘણા વજનીકો આજ રામદેવજી મહારાજને ગાય છે.